સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં એનએસએસના ખળબળતા યુવા સ્વયંસેવકોનું સ્વાગત. સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના એનએસએસ સેલ દ્વારા એસપીસીઈ ટેકસેટ હોલમાં એક વિશેષ સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. પશ્ચિમ ઝોનના એનએસએસ પ્રી રિપબ્લિક ડે પરેડ કેમ્પ 2025 માટે પસંદ થયેલા આશરે 250 એનએસએસ સ્વયંસેવકો અને કાર્યક્રમ અધિકારીઓને આ અંતર્ગત હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડોક્ટર કમલકુમાર કર, રિજનલ ડિરેક્ટર એનએસએસ ગુજરાત રાજ્ય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન સભર સંબોધનમાં તેમણે એનએસએસની ભાવના, રાષ્ટ્રીય એકતા અને યુવા શક્તિના માધ્યમથી દેશ સેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદીએ પોતાના ઉદ્બોધનમાં એનએસએસ પ્રવૃત્તિઓ અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સ્તરે થતા યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્વાગત પ્રવચન ડોક્ટર એબી જાડેજા, પ્રિન્સિપાલ બીસીએ વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમને એનએસએસના સ્વયંસેવકોના રાષ્ટ્રીય મહત્વના પ્રી રિપબ્લિક ડે કેમ્પ માટે પસંદ કરવા થવા બદલ સર્વે સ્વયંસેવકોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તમામ કાર્યક્રમ એનએસએસના તમામ અધિકારીઓ અને વિવિધ વિભાગના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ ઝોન હેઠળ આવતા ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલી રાજ્યોમાંથી આશરે 250 એનએસએસ સ્વયંસેવકો અને કાર્યક્રમમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એનએસએસ સેલના સ્વયંસેવકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. એમજી લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા.